નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 20 ઓગસ્ટ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર અત્યારે જ કરી દો, ભૂલ્યા વગર. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો હોય છે વિજ્ઞાનના, બાકીના જે 5 પ્રશ્નો છે ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ભારતીય સેનાએ કયા રાજ્યમાં સૂર્ય દ્રોણનાથન 2025 ડ્રોન સ્પર્ધા શરૂ કરી છે? તો જવાબ આવશે હિમાચલ પ્રદેશમાં. કઈ જગ્યાએ? હિમાચલ પ્રદેશમાં. તો ભારતીય સેના, તમને ખબર છે ઇન્ડિયન આર્મી, એના ચીફને જનરલ કહેવાય છે. હાલમાં આપણા ભારતીય સેનાના ચીફ છે જનરલ ભૂપેન્દ્ર દ્વિવેદી. તમને ખ્યાલ હોય તો આર્મીમાં વાઇસ ચીફ નવા આવ્યા છે. શું નામ છે એમનું? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો. 15મી જાન્યુઆરી આર્મી દિવસ કહેવાય છે ભારતમાં, અને સેવા પરમો ધર્મ એનો મુદ્રાલેખ છે. તો સેનાનું સૂર્ય કમાન્ડે ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી હિમાચલ પ્રદેશના સ્પીતિ ખીણના સુમડો ખાતે સૂર્યા દ્રોણનાથન 2025 નામની ડ્રોન સ્પર્ધાનું આયોજન કર્યું. 2 તબક્કામાં યોજાવાની છે. ઓલરેડી પહેલો તબક્કો પૂરો થઈ ગયો છે, જે 10થી 15 ઓગસ્ટ હતો. બીજો તબક્કો આજથી ચાલુ થશે, 20થી 24 ઓગસ્ટ. સૂર્ય કમાન્ડની વાત કરીએ તો ભારતીય સેનાનું સૂર્ય કમાન્ડ, જેને સેન્ટ્રલ કમાન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતીય સેનાની 7 કમાન્ડમાંની એક છે, જેનું હેડક્વાર્ટર લખનઉ ઉત્તર પ્રદેશમાં છે. આ કમાન્ડ મધ્ય ભારતના મોટા ભાગ માટે જવાબદાર છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ, મધ્યપ્રદેશ, બિહારના કેટલાક ભાગો સહિત વિશાળ વિસ્તારની દેખરેખ રાખે છે. સેન્ટ્રલ કમાન્ડ 1963થી સક્રિય છે, અને 1963થી સક્રિય છે, અને આપત્તિ રાહત અને રાષ્ટ્ર નિર્માણ પ્રવૃત્તિઓ સહિત વિવિધ કામગીરી અને કવાયતોમાં ભાગ લીધો છે. ઓકે. ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયાની આપણે વાત કરી લઈએ. તો ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયા એ બિન લાભકારી ઉદ્યોગ આગેવાની સંસ્થા છે, જેની સ્થાપના 2017માં ભારતીય ડ્રોન ઇકોસિસ્ટમના વિકાસને પ્રોત્સાહન આપવા, તેને વેગ આપવા માટે કરવામાં આવી હતી. ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યમાં ડ્રોન ઉત્પાદનમાં નીતિ, હિમાયત, વ્યવસાય પ્રમોશન, કૌશલ્ય વિકાસ, માનકીકરણના પ્રયાસો, એનો બધાનો સમાવેશ થાય છે. જો ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ જુલાઈનો પહેલો શનિવાર. હિમાચલ પ્રદેશની વાત કરીએ, કેપિટલ શિમલા છે, ધર્મશાલા પણ એનું બીજું કેપિટલ છે. સીએમ સુખવિન્દર સિંહ સંધુ છે, શિવ પ્રતાપ શુક્લા એના શું છે, એના ગવર્નર છે. તો એ પણ બાબત યાદ રાખજો. આગળ વધીએ આપણે. દર વર્ષે સદભાવના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ છે 20મી ઓગસ્ટ, સદભાવના દિવસ. તો 20મી ઓગસ્ટ તમને ખબર છે 1944માં રાજીવ ગાંધીની જન્મ જયંતિને સદભાવના દિવસ અથવા તો સંપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 40 વર્ષની વયે ભારતના સૌથી નાના વડાપ્રધાન બન્યા હતા, નાની વયે.
ભારતમાં આ વર્ષે પણ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 79મી જન્મ જયંતિ, 79મી ના કહી શકાય, બરાબર 81મી થવી જોઈએ, જન્મ જયંતિ ઉજવવા જઈ રહ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એમના મૃત્યુના 1 વર્ષ પછી 1992માં રાજીવ ગાંધી સદભાવના એવોર્ડની સ્થાપના કરી. 1991માં એમની હત્યા કરવામાં આવી હતી. તમને ખબર હોવું જોઈએ કે એમની હત્યા કરવામાં આવી એ કયા દિવસે કરવામાં આવી, કેમ કે એ દિવસને ભારતમાં એક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કમેન્ટમાં લખો તમને આન્સર આવડે તો. અક્ષય ઉર્જા દિવસ. ભારતીય અક્ષય ઉર્જા દિવસ દર વર્ષે 20 ઓગસ્ટના રોજ ઉજવાય છે. આ દિવસ ઉર્જાના પુનઃપ્રાપ્ય સંસાધનોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવાય છે. ભારતમાં વર્ષ 2004થી ભારતીય અક્ષય ઉર્જા દિવસ ઉજવાય છે. અક્ષય ઉર્જા એટલે રિન્યુએબલ ઉર્જા. તમને ખબર છે હાલમાં આપણા રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર કોણ છે? ભારતનો લક્ષ્યાંક છે 2030 સુધીમાં 30 તગડો 500 ગીગાવોટની રિન્યુએબલ એનર્જી પ્રાપ્ત કરવાનો છે. રિન્યુએબલ ઉર્જામાં શું આવે? સૌર ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા, બાયોગેસ વગેરે ઉર્જાના સ્વરૂપનો સમાવેશ થાય છે. દરિયાની મોજાની ઉર્જા પણ આવે. ભારતમાં કુદરતી પરિપ્રેક્ષ્યની દ્રષ્ટિએ અક્ષય ઉર્જાની વિપુલ સંભાવનાઓ રહેલી છે. REN રિન્યુએબલ 2022 ગ્લોબલ સ્ટેટ રિપોર્ટ્સ એવું કહે છે રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા મોટા હાઇડ્રો પ્રોજેક્ટ સહિત ભારત વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે, પવન ઉર્જા ક્ષમતામાં ચોથા ક્રમે, સૌર ઉર્જામાં ચોથા ક્રમે છે. ભારતમાં 31/10/2022 સુધીમાં કુલ સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતા 172 ગીગાવોટ હતી. બરાબર છે, યાદ રાખજો. વિશ્વ મચ્છર દિવસ. 20 ઓગસ્ટ 1897ના રોજ એક બ્રિટિશ ડોક્ટર સર રોનાલ્ડ રોશે શોધી કાઢ્યું માદા મચ્છરો માણસોમાં મેલેરિયા ફેલાવે છે. કયો મચ્છર હતું એ? એનાફિલિસ મચ્છર. મને કહો મેલેરિયા દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખો. આ ઐતિહાસિક ક્ષણને યાદ કરવા વિશ્વ મચ્છર દિવસની શરૂઆત કરવામાં આવી હતી. તેમની શોધ માટે 1902માં મેડિસિન માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. દર વર્ષે આ દિવસે મચ્છરજન્ય રોગી થતા જોખમો અને તેની અસરોનો સામનો કરવા માટે ચાલી રહેલા પ્રયાસો વિશે જાગૃતિ ફેલાવાય છે. એડિસ ઇજિપ્તથી જે રોગો થાય છે, ચિકનગુનિયા, ડેન્ગ્યુ તાવ, લસિકા, ફાઇલેરિયાસિસ, પછી રિફ્ટ વેલી તાવ, પીળિયો તાવ, ઝિકા, એનાફિલિસ મચ્છર, મેલેરિયા, લસિકા, ફાઇલેરિયાસિસ આફ્રિકામાં, ક્યુલેક્સ મચ્છર, જાપાનીઝ એન્સેફાલિટીસ, પછી લસિકા, ફાઇલેરિયાસિસ અને વેસ્ટ નાઇલ તાવ. આ બધા તાવ છે. ઓકે, આગળ વધીએ. એમેઝોન અને FEIO એની વચ્ચે MOU થયા છે. તો એમેઝોન ઇન્ડિયા છે અને ભારતમાં MSME જે સેક્ટર છે ને, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, જેના મંત્રી જીતન રામ માંઝી છે. તો MSME છે એના તરફથી જે નિકાસ કરવામાં આવે એને પ્રોત્સાહન આપવા માટે FEIO એટલે કે ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન સાથે MOU એના પર હસ્તાક્ષર કર્યા છે. આ સહયોગ થકી એમેઝોન અને FEIOનું છે એના સમગ્ર ભારતમાં MSMEમાં ઈ કોમર્સ નિકાસની તકો વિશે જાગૃતતા લાવવા માટે, સેલર એનેબલમેન્ટ એને ટેકો આપે તેવી પોલિસી એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રૂપરેખા સંયુક્તપણે લાવવા માટે એક સમર્પિત ઈ કોમર્સ એક્સપોર્ટ ટાસ્ક ફોર્સ ઊભી કરશે. આ ભાગીદારી સમગ્ર ભારતમાં નાના વ્યવસાયોની ઉત્પાદનની ક્ષમતા ઊભી કરવામાં મદદ કરશે. એમેઝોનની વાત કરીએ. એમેઝોન કંપની ઝેફ બેઝોસની ખબર છે ને, 1994માં સ્થાપના થઈ. હેડક્વાર્ટર ક્યાં છે તમારે જણાવવાનું છે. અને CEO છે એન્ડી જેસી છે. એન્ડી જેસી ને? હા, એન્ડી જેસી. બરાબર, ચલો યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમને ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF તમને જોવા મળશે, સાથે પોલ્સ રમવા મળશે. તાજેતરમાં રોહિત કૃષ્ણ એસ ભારતના કેટલામાં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? તો 89મા નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે રોહિત કૃષ્ણ એસ. તો કઝાકિસ્તાનમાં અલ્માટી માસ્ટર્સ કોનાપ કપમાં પોતાના અંતિમ GM નોમ્સ એમને હાંસલ કર્યા પછી 9માંથી 6નો સ્કોર કર્યો અને 2500 ઇલો રેટિંગનો આંકડો પાર કરી ભારતના 89મા ગ્રાન્ડ માસ્ટર બન્યા. આ યુવા ખેલાડી હાલમાં
કે વિશ્વેશ્વરન દ્વારા કોચિંગ આપવામાં આવી રહી છે. ગયા મહિને દિવ્યા દેશમુખ ભારતની 88મી ગ્રાન્ડ માસ્ટર બની અને દિવ્યાએ મહિલા વર્લ્ડ કપ જીતવાની સાથે તે ગ્રાન્ડ માસ્ટર બનનાર ચોથી ભારતીય મહિલા બની છે. આગળની 3 ભારતીય મહિલાના નામ આવડે છે તમને? ગ્રાન્ડ માસ્ટરની વાત ચાલે છે. ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર હતા વિશ્વનાથ આનંદ, બરાબર છે. અને જે ફીડે છે ને ચેસની સંચાલન કરતી સંસ્થા, એના તેઓ ઉપાધ્યક્ષ છે. ગ્રાન્ડ માસ્ટરની વાત કરીએ. ગ્રાન્ડ માસ્ટર એ ચેસ ખેલાડી પ્રાપ્ત કરી શકે એવું સર્વોચ્ચ ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન જે છે, બરાબર છે, જેનું ફ્રેન્ચ નામ શું છે? ફેડરેશન બિરુદ અથવા રેન્કિંગ. ફીડે યાદ રાખજો, એ છે સ્વિટ્ઝરલેન્ડના લાઉઝેન છે ને, એમાં એનું હેડક્વાર્ટર છે, બરાબર છે. એના દ્વારા એનાયત કરવામાં આવે છે. ચેસમાં આપવામાં આવતા ટાઇટલમાં ઇન્ટરનેશનલ માસ્ટર આપવામાં આવે છે, ફીડે માસ્ટર આપવામાં આવે છે, કેન્ડિડેટ માસ્ટર આપવામાં આવે છે. મહિલા વિશિષ્ટ સમકક્ષ WGM, WIM, WFM, WCM બધાનો સમાવેશ થાય છે, બરાબર. ગ્રાન્ડ માસ્ટરનું બિરુદ સૌથી પ્રતિષ્ઠિત કહેવાય છે. ઓકે, તો યાદ રાખજો. આગળ વધીએ આપણે. ચેસ માટેનો દિવસ 20 જુલાઈ, ચેસ દિવસ. ભારતમાં એની શોધ થઈ છે, શતરંજ કહેવાતું. તાજેતરમાં કોણે લોકસભામાં સંશોધિત આવકવેરા બિલ 2025 રજૂ કર્યું હતું? તો જવાબ આવશે આપણા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં સંશોધિત આવકવેરા બિલ 2025 રજૂ કર્યું. તમારા માટે પહેલો પ્રશ્ન, કેટલામાં નંબરની લોકસભા ચાલી રહી છે જણાવવાનું છે, જેમાં સિલેક્ટ કમિટીની લગભગ બધી જ ભલામણોનો સમાવેશ કરાયો હતો. આ બિલ ફેબ્રુઆરીમાં એના મૂળ સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યું હતું. પછી તેને સમીક્ષા માટે સંસદની સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં આવ્યું હતું. સમિતિએ 21 જુલાઈના રોજ પોતાની ભલામણો રજૂ કરી. બિલ આવકવેરા સંબંધિત કાયદાઓને એકીકૃત અને સુધારણા કરવાનો પ્રયાસ કરે છે. તે 1961ના કાયદાનું સ્થાન લેશે. નવા બિલનો ઉદ્દેશ શું છે? તો આવકવેરા બિલ 2025નો ઉદ્દેશ 60 વર્ષથી વધુ સમયમાં અમલમાં રહ્યા કાયદાને અપડેટ કરવાનો અને સરળ બનાવવાનો છે. ડીમાં ડિજિટલ કરવેરા વિવાદો માટે નિરાકરણ પ્રણાલીઓ, ટેકનોલોજીકલ ડેટા આધારિત પદ્ધતિઓ, એના દ્વારા કર વસૂલાત વધારવા માટેની પહેલ માટેની જોગવાઈઓ છે. આવકવેરા બિલના મુસદ્દા પર સંસદે પેનલે શું સૂચન કર્યું? તો 31 સાંસદોની બનેલી પસંદગી સમિતિ જુલાઈ 4500થી વધુ પાનામાં પોતાના તારણો અને સૂચનો રજૂ કર્યા હતા. અહેવાલ મુજબ ફેરફારોમાં રિટર્ન ફાઇલ કરવામાં વિલંબ થાય તો પણ રિફંડની જોગવાઈનો સમાવેશ, જો કે આ નાના કરદાતાઓ માટે. નોન પરફોર્મિંગ એસેટ, સપોઝ કોઈ વ્યક્તિ લોન લે છે અને પછી સળંગ 2, 4, 5 હપ્તા નથી ભરતો, તો એ નોન પરફોર્મિંગ એસેટમાં જતું રહે. અને પેરેન્ટ કંપનીઓ, એની વ્યાખ્યાઓ સ્પષ્ટતા માટે બદલવામાં આવ્યું છે. સમિતિએ એવું પણ સૂચન કર્યું હતું કે અનામી યોગદાન, જે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, ચેરિટેબલ ટ્રસ્ટ છે, એ કર મુક્તિ પાત્રતાને અસર ન કરે, બરાબર છે. મંથલી ક્રાઇમ કોન્ફરન્સ એકતાનગરમાં યોજાઈ. તો રાજ્યના ડીજીપી છે વિકાસ સહાય, તમને ખ્યાલ હોય તો રિસન્ટલી જ એમનો કાર્યકાળ વધારવામાં આવ્યો. ક્યાં સુધી વધારવામાં આવ્યો છે? કહો. એમની અધ્યક્ષતામાં 19 ઓગસ્ટના રોજ એકતાનગર કેવડિયા ખાતે રાજ્ય પોલીસ વિભાગની માસિક ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ ગઈ. આ મહત્વપૂર્ણ ક્રાઇમ કોન્ફરન્સમાં રાજ્યના 9 રેન્જ આઈજી, 4 શહેરોના પોલીસ કમિશનર, પોલીસ અધિક્ષક સહિત રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સ દરમિયાન ડીજીપી વિકાસ સહાયે પોલીસ વિભાગના જુલાઈ માસ તેમજ જાન્યુઆરી-જુલાઈ સુધીના 6 માસના કામકાજની વિસ્તૃત સમીક્ષા કરીને જરૂરી સૂચનો પણ કર્યા. ક્રાઇમ કોન્ફરન્સમાં ડિજિટલ ક્રાઇમ, ટ્રાફિક સમસ્યા વગેરે સહિત પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે. ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF જોવા મળશે અને તમને પોલ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય ને તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરી દો. 12મા પુરુષ એશિયા કપ હોકી ચેમ્પિયનશિપનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે બિહારમાં. બિહારના મુખ્યમંત્રી છે નીતિશ કુમાર. એમણે પટનામાં મુખ્યમંત્રી સચિવાલય ખાતે 12મા પુરુષ એશિયા કપ હોકી ચેમ્પિયનશિપનો લોગો, માસ્કોટ અને ટ્રોફીનું અનાવરણ કર્યું. બિહાર પહેલીવાર આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે.
અને માહિતી 29મી તારીખથી 7મી સપ્ટેમ્બર દરમિયાન રાજગીરમાં જે છે રાજગીર ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ત્યાં યોજાવાનું છે. મુખ્યમંત્રીએ ટ્રોફી પ્રાઇડ જર્નીને પણ લીલી ઝંડી આપી દીધી છે, જે દરમિયાન એશિયા કપ હોકી મશાલ રાજ્ય દરેક જિલ્લામાં ફરવાની છે. હવે એશિયા કપના હોકીનો માસ્કોટ શું છે? ચાંદ. તમને ખબર છે ગઈકાલે આપણે ભણ્યા હતા કે બિહારના સીએમ નીતિશ કુમારે જાહેરાત કરી હતી તે અમુક લોકોને સરકારી નોકરી આપશે. કેટલા લોકોને? તમને ખ્યાલ છે? કમેન્ટમાં લખો જો ખબર હોય તો. બીજું, માસ્કોટ પરથી યાદ આવ્યું કે જમ્મુ કાશ્મીરના શ્રીનગરની અંદર યોજાવાનું છે પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ. એના જે માસ્કોટ છે એનું નામ છે હિમાલયન કિંગફિશર, યાદ રાખજો. હવે આ ચાંદ છે ને એ વાઘથી પ્રેરિત છે. ભારતના રાષ્ટ્રીય પ્રાણીની હિંમત, ચપળતા અને કૌશલ્યનું પ્રતીક છે. ચાંદનું નામ હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદથી પ્રેરિત છે. આ માસ્કોટ બિહારના વાલ્મીકી ટાઈગર રિઝર્વના ભવ્ય વાઘથી પ્રેરણા લે છે, જે શક્તિ, ચપળતા અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. વાલ્મીકી ટાઈગર રિઝર્વ એકમાત્ર ટાઈગર રિઝર્વ બિહારમાં. બીજો એક નવો બનાવવામાં આવશે, એ ખાસો મોટો હશે, બહુ મોટો હશે, કૈમૂર જિલ્લામાં. માસ્કોટ પર લાલ કેપ શક્તિ અને ઉત્સાહનું પ્રતિનિધિત્વ, જાદુગરની ટોપી મેજર ધ્યાનચંદની અસાધારણ પ્રતિભાની નમ્ર શ્રદ્ધાંજલિ આપે છે. ટુર્નામેન્ટ 29 ઓગસ્ટે શા માટે શરૂ થશે? કેમ કે હોકીના દિગ્ગજ ખેલાડીનો જન્મદિવસ છે ને એ 29 ઓગસ્ટ છે, મેજર ધ્યાનચંદનો, જેને ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવીએ છીએ. એશિયા કપ 2025માં ભારત, ચીન, જાપાન, ચાઇનીઝ તાઇપે, મલેશિયા, દક્ષિણ કોરિયા, ઓમાન અને બાંગ્લાદેશની ટીમો ભાગ લેવાની છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સને બાકાત રાખી નવી વસ્તી ગણતરીનો આદેશ. તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં જલ્દી વસ્તી ગણતરી કરવા માટે આદેશ કર્યો. આ પ્રક્રિયામાં એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે કોઈ પણ ગેરકાયદેસર પ્રવાસીની ગણતરી થાય નહીં. નિયમ મુજબ જો દેશમાં 2030માં વસ્તી ગણતરી થવાની છે, પણ આ લોકોએ પહેલાં જ કહ્યું છે. તમને ખબર છે ભારતમાં અને અમેરિકામાં બંનેમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય. ભારતમાં વસ્તી ગણતરી કયા મંત્રાલય અંતર્ગત થાય તમારે કહેવાનું છે? અમેરિકામાં નિયમો મુજબ રાજ્યના તમામ વ્યક્તિઓની વસ્તી ગણતરી કરવામાં આવે છે, જેમાં ગેરકાયદેસર લોકો પણ હોય છે, પરંતુ આમણે ના પાડી. ગેરકાયદેસર લોકોને કીધું છે તમે તમારા ઘેર જાઓ, અમે તમને પ્લેનમાં મૂકવા આવીશું. બરાબર છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. કયા રોગ માટે આયુષ દ્વારા પ્રમાણિત CSIR એના દ્વારા BGR-34 હર્બલ ફોર્મ્યુલેશન વિકસાવેલ છે? ડાયાબિટીસ. નીચેના પૈકી કયો રોગ શાહી રોગ તરીકે જાણીતો છે? હિમોફિલિયા. ઓસ્ટિયોમેલાસિયા રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન D. ખાલી જગ્યા રોકવા માટે ડબલ ફોર્ટિફાઈડ મીઠું વપરાય છે? ગોઈટર અને આયર્નની ઉણપનો એનિમિયા. ભારતમાં પ્રથમ CNG ટ્રેન કયા સ્ટેશન વચ્ચે દોડે છે? તો રેવાડીથી રોહતક. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ગોળ ગધેડાનો મેળો ક્યાં ઉજવવામાં આવે છે? દાહોદમાં. સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા? સખી પ્રણાલી. જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના? ચાલુક્ય. પિથોરા કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે? રાઠવા. પિથોરો. ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા છે? ખોડીદાસ પરમાર. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં સુરક્ષા વધારવા માટે ડીપ ટ્રેકર અંડર વોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ ખરીદવામાં આવ્યા? ગુજરાતમાં. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવેલ ફાસ્ટેગનો વાર્ષિક પાસ સુવિધાની કિંમત કેટલી છે? 3000 રૂપિયા. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, આર્મીના વાઇસ ચીફ જે નવા જ બન્યા છે રિસન્ટલી, લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્ર સિંહ. સેકન્ડ પ્રશ્ન હતો, રાજીવ ગાંધી આપણા પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર, એમની હત્યા કરવામાં આવી હતી 21મી મે, જેને શું કયા દિવસ તરીકે ઉજવવામાં આવશે? આતંકવાદ વિરોધી દિવસ ભારતમાં. ત્રીજો પ્રશ્ન હતો, રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર આપણા નવીન અને નવીનીકરણ ઉર્જા મંત્રી કોણ છે? પ્રહલાદ જોશી. મેલેરિયા દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 25મી એપ્રિલ. 5મા નંબરનો પ્રશ્ન, એમેઝોન છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? વર્જિનિયામાં છે. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, ભારતમાં ચેસના ગ્રાન્ડ માસ્ટર 3 મહિલાઓ બન્યા, ચોથા બન્યા હતા
દિવ્યા દેશમુખ. એ આગળના 3 કયા કયા હતા? તો પહેલા તો આવશે કોનેરુ હમ્પી. હું લખતો નથી, બોલું છું. કોનેરુ હમ્પી, હરિકા દ્રોણાવલી અને આર વૈશાલી. 7મા નંબરનો પ્રશ્ન. લોકસભા અત્યારે કેટલામી ચાલી રહી છે? 18મા નંબરની. 18મી નંબરની લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર ઓમ બિરલા છે. આપણા ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ગુજરાતના છે, એમનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025 સુધી વધારવામાં આવ્યો છે. 9મા નંબરનો પ્રશ્ન. બિહારના મુખ્યમંત્રીએ 1 કરોડ લોકોને રોજગાર આપવાની જાહેરાત કરી. અને 10મા નંબરનો પ્રશ્ન શું હતો? ભારતમાં ગૃહ મંત્રાલય છે ને, એ વસ્તી ગણતરી કરે છે. જો ભણવાની મજા આવી હોય તો લાઈક કરી દો ભાઈ. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સ્વતંત્રતા દિવસે 1 કરોડ યુવાનોને નોકરી આપવાની જાહેરાત કરી? અત્યારે તો આપણે ભણ્યા. સેકન્ડ પ્રશ્ન. પિયુષ ગોયલ છે, એમણે ક્યાં ભારતના પ્રથમ સંપૂર્ણપણે મહિલાઓ સંચાલિત ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ એનું ઉદ્ઘાટન કર્યું? બરાબર છે. જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.